વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું સ્વાગત કરું છું. હું ઝરણા દવે ITI કુબેરનગરમાં AOCPમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજનો મારો જે ટૉપિક છે એ AOCPના સિલેબસમાં આવતો ફર્સ્ટ યરમાં આવતો વોલ્યુમેટ્રિક એનાલિસિસનો ટૉપિક છે. લેટ અસ સ્ટાર્ટ વિથ PPT. વોલ્યુમેટ્રિક એનાલિસિસ. વોલ્યુમેટ્રિક એનાલિસિસ, જેને આપણે ગુજરાતીમાં કદમાપક પૃથક્કરણ કહેતા હોઈએ છીએ, તો એના વિશેનું આજે આપણે ખ્યાલ મેળવીએ. વોલ્યુમેટ્રિક એનાલિસિસ ઇઝ અ ક્વોન્ટિટેટિવ એનાલિટિકલ મેથડ which is used widely. As the name suggests, this method involves the measurement of the volume of a solution whose concentration is known and applied to determine the concentration of analyte. વોલ્યુમેટ્રિક એનાલિસિસ એટલે કે કદમાપક પૃથક્કરણ. કદમાપક પૃથક્કરણ એ પરિમાણાત્મક પૃથક્કરણના અનેક પ્રકાર છે. આ પ્રકારમાં કોઈ એક દ્રાવણનું ચોક્કસ કદ લઈ તેમાં યોગ્ય પ્રકારનો સૂચક ઉમેરી પ્રમાણિત દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે અને તેમાં આવતા રીડિંગની મદદથી દ્રાવણની અજ્ઞાત સમપ્રમાણતા મોલારિટી કે ગ્રામ પ્રતિ લિટર પણ શોધી શકાય છે, જેને ટાઇટ્રેમેટિક એનાલિસિસ કહેવાય છે. વોલ્યુમેટ્રિક એનાલિસિસનું બીજું નામ ટાઇટ્રેમેટિક એનાલિસિસ છે. વોલ્યુમેટ્રિક એનાલિસિસને આપણે ડિટેલમાં જોઈએ તો દ્રાવણ બનાવવા પદાર્થની માત્રા નક્કી કરવી. સૌ પ્રથમ આપણે વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં એક પ્રમાણિત દ્રાવણ બનાવતા હોઈએ છીએ. ડિટર્મિનેશન ઓફ ધ એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ ઇન અ સોલ્યુશન. તો એના માટે સૌ પ્રથમ આપણે પ્રમાણિત દ્રાવણ બનાવતા હોઈએ છીએ. વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં એક પ્રમાણિત દ્રાવણ જો આપણી જોડે હોય તો તેના ઉપયોગથી આપણે બીજા દ્રાવણમાં કેટલો પદાર્થ રહેલો છે અથવા તો તેનું કોન્સન્ટ્રેશન કેટલું છે તે આપણે શોધી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રમાણિત દ્રાવણ કેવી રીતે બનાવવું. તો જે પદાર્થનું દ્રાવણ બનાવવાનું હોય તેનું ચોક્કસ કદ સાથે યોગ્ય ગણતરી કરી તે પ્રમાણિત પદાર્થનું વોચ ગ્લાસમાં લઈ સાયન્ટિફિક બેલેન્સમાં વજન કરવાનું રહે છે. આ પછી તે પદાર્થને કાચના બીકરમાં લેવાનું રહે છે અને પદાર્થનો એક નાનો દાણો પણ પડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. વોચ ગ્લાસને પણ ડિસ્ટિલ વોટર વડે બીકરમાં જ ધોવાનું રહે છે. હવે તે બીકરમાં થોડું ડિસ્ટિલ વોટર ઉમેરતા જઈને ગ્લાસ રોડ વડે સતત હલાવતા રહેવાનું હોય છે અને આ રીતે એક પ્રમાણિત દ્રાવણ બનતું હોય છે. હવે હું પ્રમાણિત દ્રાવણ માટે જો સોડિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરું તો એના ગ્રામ તુલ્ય જેટલું વજન એટલે NaOH, જો એનો અણુભાર શોધવા જઈએ તો એનો અણુભાર 40 આવે છે, 40 આવે છે. તો જો NaOHનું આપણે પ્રમાણિત દ્રાવણ બનાવવું હોય તો 1 લિટરમાં એટલે જે 1000 ml આપણે કહી શકીએ, 1000 mlમાં જો એનું એક નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો 40 ગ્રામ જેટલો, એનો તુલ્ય ભાર પણ 40 છે, 40 ગ્રામ જેટલો NaOH આપણે એડ કરવો પડે છે. અને 1000 mlમાં જો 0.1 નોર્મલ, મતલબ એનું જો નોર્માલિટી છે એ 0.1 નોર્મલ લેવી હોય તો જે એનો તુલ્યભાર હતો એ 40ની જગ્યાએ 4 લેવો પડે છે. તો આ પ્રમાણે એક પ્રમાણિત દ્રાવણ બનતું હોય છે. હવે પ્રમાણિત દ્રાવણ બનાવવા માટેની આપણે જે ચર્ચા કરી એમાં આપણે NaOHનું એક્ઝામ્પલ લીધું હતું. હવે આગળ એક એક્ઝામ્પલ આપીને સમજાવીશ. KMnO4, જેને આપણે પોટેશિયમ પરમેંગેનેટ તરીકે ઓળખીએ છીએ, તો જો એનું પ્રમાણિત દ્રાવણ બનાવવું હોય તો 1000 mlમાં જો એનું 1 નોર્મલ આપણે જો દ્રાવણ બનાવવું હોય તો 1000 mlમાં 1 નોર્મલ બનાવવા માટે એના તુલ્ય ભાર જેટલું વજન એટલે કે 31.6 ગ્રામ જેટલું વજન આપણે ઓગાળવું પડતું હોય છે. હવે જો આ જ વસ્તુ આપણે 1 નોર્મલની જગ્યાએ જો 0.1 નોર્મલ જો દ્રાવણ બનાવવાનું આવે તો સેમ 1000 ml we will take અને 1 નોર્મલનો
0.1 નોર્મલ. સો ધીસ ઇઝ અ ડાયરેક્ટ ઇન્ડિકેશન દેટ અહીંયા 31.6 છે, તો જસ્ટ આ પોઈન્ટ આપણે આગળ લાવવાનો રહે છે. 3.16 ગ્રામ જેટલું આપણે KMnO4 એડ કરવાનું રહે છે. ત્યારબાદ હવે આ વસ્તુમાં આપણે જો 1000 mlમાંથી I will just say if we want to make 250 ml solution of the same normality 0.1 નોર્મલ માટે બનાવવું હોય 250 mlમાં, અહીંયા 2 વખત આપણે 1000 mlમાં બનાવ્યું હતું. હવે 250 mlમાં જો આ સોલ્યુશન બનાવવું હોય KMnO4નું, તો આ જે એમાઉન્ટ છે એ ઘટીને 0.79 ગ્રામ જેટલી થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે વોટરનું જે ક્વોન્ટિટી લઈએ છીએ અને સૌથી પહેલાં બેમાં 1000 ml લીધું હતું અને ત્યારબાદ 250 ml લીધું હતું. નાવ રિડ્યુસિંગ ઇટ ટુ મોર 100 ml. આ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે. 100 mlમાં સેમ if we want to make a 0.1 normal solution, then again the gram will reduce and it will go up to 0.31 and 6 ગ્રામ. આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે નોર્મલ દ્રાવણ બનાવવા માટે સૌપ્રથમ એટલું ધ્યાનમાં રાખવાનું રહે છે કે 1000 ml વોટરમાં 1 નોર્મલ સોલ્યુશન બનાવવા માટે 31.6 એટલે કે આ એનો તુલ્ય ભાર કહેવાય છે. તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવાનું રહે છે. એક બીજું એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. Na2CO3 જેનો અણુભાર છે 67 ગ્રામ. તો 1000 mlમાં 1 નોર્મલ સોલ્યુશન બનાવવા માટે આપણે 67 ગ્રામ Na2CO3ને ઓગાળીશું. હવે આ જ વસ્તુ જેમ પાછળ રિપીટ કરી એવી રીતે જો આપણે રિપીટ કરીએ તો 1000 ml એન્ડ ઇફ વી વોન્ટ ટુ મેક 0.1 નોર્મલ સોલ્યુશન દેન 67 ગ્રામ છે એ ઘટીને સીધા 6.7 ગ્રામ થઈ જાય છે. હવે આ 1000 ml આપણે પાણીની જગ્યાએ આપણે 250 ml લેવું છે. તો 250 mlમાં 0.1 નોર્મલ સોલ્યુશન બનાવવા માટે આપણે લેશું 1.675 gram. This is a very simple calculation. હવે once again 250 mlમાંથી 100 ml બનાવવા માટે આપણે અહીંયા પ્રમાણિત દ્રાવણની વાત કરી રહ્યા છીએ જે ટાઇટ્રેશનમાં યુઝ થતું હોય છે. મતલબ કે આ દ્રાવણનું જે કોન્સન્ટ્રેશન હોય છે એની આપણને જાણ હોય છે. અને આની સામે બીજું જે અજ્ઞાત દ્રાવણ છે એ આપણે લેતા હોઈએ છીએ. તો આ એનો જે નોર્માલિટી છે એ આપણને ખબર છે, કેટલો તુલ્યભાર જેટલું વજન આપણે જે ઓગાળ્યું છે એ પણ આપણને જાણ હોય છે અને કેટલા ml વોટર લીધું હોય છે એ પણ આપણને ખ્યાલ હોય છે. તો આ જે બન્યું એને આપણે પ્રમાણિત દ્રાવણ કહીએ છીએ અને એના ઉપરથી જે અનનોન કોન્સન્ટ્રેશનવાળું દ્રાવણ હોય છે તેનું કોન્સન્ટ્રેશન આપણે શોધી શકતા હોઈએ છીએ. બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ વોલ્યુમેટ્રિક એનાલિસિસ. આપણે જ્યારે ટાઇટ્રેશન કરવા જઈએ તો એના અમુક બેઝિક પ્રિન્સિપલ્સ છે જે આપણે ફોલો કરવાના હોય છે. તો સૌ પ્રથમ આપણે એનો પહેલો પ્રિન્સિપલ જોઈશું. ધ સોલ્યુશન ટુ બી એનાલાઇઝડ કન્ટેન્સ એન અનનોન એમાઉન્ટ ઓફ કેમિકલ. જે સોલ્યુશનનું પૃથક્કરણ કરવાનું છે તે આપણને જ્ઞાત હોતું નથી. ઇટ ઇઝ ટોટલી અનનોન ટુ અસ. The second topic is the reagent of unknown concentration reacts with a chemicals of an unknown amount in the presence of indicator to show the end point is the point indicating the completion of the reaction. હવે આમાં બીજા પોઈન્ટમાં એમ કહેવા માંગે છે કે જે આ એક જ્ઞાત દ્રાવણ હોય છે અને એક અજ્ઞાત દ્રાવણ હોય છે, તો એમાં એક ઇન્ડિકેટર જેને આપણે રંગસૂચક કહેતા હોઈએ છીએ તે આપણે એડ કરીએ છીએ અને તેમાં એક એન્ડ પોઈન્ટ આવે છે જે આખું જે રિએક્શન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે તે સૂચવે છે. The volumes are measured by titration which completes the reaction between the solution and reagent. જે વોલ્યુમ જે કદ છે એ ટાઇટ્રેશનથી મેજર કરીને કમ્પ્લીટ કરવામાં આવતા હોય છે. 4. The volume and concentration of reagent which are used in the titration show the amount of reagent and solution. જે વોલ્યુમ અને રિએજન્ટનું વોલ્યુમ અને કોન્સન્ટ્રેશન છે જે ટાઇટ્રેશનમાં યુઝ કરવામાં આવે છે
તે ટાઇટ્રેશન બતાવે છે. The amount of unknown chemical in the specific volume of a solution is determined by the mole fraction of the equation. આખા જે એનાલિસિસ કર્યું તેના અંતે આપણે એક ગણતરી કરવામાં આવે છે, ગણતરી કરવાની રહે છે, જેમાં મોલ ફ્રેક્શનથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા હોઈએ છીએ. હવે વોલ્યુમેટ્રિક એનાલિસિસની આપણે જો પ્રોસિજર જોઈએ તો એ આ પ્રમાણે હોય છે. અ ટિપિકલ ટાઇટ્રેશન સ્ટાર્ટ વિથ અ બીકર ઓર ફ્લાસ્ક કન્ટેનિંગ અ પ્રિસાઇઝ વોલ્યુમ ઓફ ધ એનાલાઇટ એન્ડ ધ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇન્ડિકેટર placed underneath a calibrated burette and a pipette. હવે આપણે જોઈએ તો ટાઇટ્રેશન કરવાનું હોય છે તો એમાં આ વસ્તુઓ અતિ આવશ્યક છે, જેમાં બ્યુરેટ, પીપેટ, ફ્લાસ્ક અને બીકરની જરૂરિયાત રહેતી હોય છે. હવે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ, આ ચર્ચામાં એક ટૉપિક હું એડ કરવા માંગીશ કે જ્યારે આપણે એસિડ હોય છે, હવે રંગસૂચક વચ્ચે એડ કરું છું, તો જ્યારે એસિડ હોય છે તો એમાં મિથાઇલ ઓરેન્જનો રંગસૂચક તરીકે ઉપયોગ થાય છે, અને બેઝ હોય છે, સ્ટ્રોંગ એસિડ અથવા સ્ટ્રોંગ બેઝ હોય તો તે પ્રમાણે તેમને બ્યુરેટમાં ભરવામાં આવતા હોય છે. બરાબર. અને રંગસૂચક તરીકે જો સ્ટ્રોંગ એસિડ હોય તો મિથાઇલ ઓરેન્જનો રંગસૂચક તરીકે ઉપયોગ થતો હોય છે. મિથાઇલ ઓરેન્જ અને જો બેઝ હોય તો ફિનોફથેલિનનો રંગસૂચક તરીકે ઉપયોગ થતો હોય છે. ફિનોફથેલિન જે છે એ રંગવિહીન પ્રવાહી છે, પરંતુ જ્યારે ટાઇટ્રેશન વખતે એડ કરવામાં આવે તો એ આછા ગુલાબી રંગમાં પરિવર્તિત થાય છે, જે સૂચવે છે કે આખું ટાઇટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે, ન્યુટ્રલાઇઝ થઈ ગયું છે. Going ahead, the solution that needs to be analyzed needs to have an accurate weight in the sample of 0.0001 gram of material to be analyzed. આટલી એક્યુરેસી રાખીને આપણે જે મટીરિયલનું પૃથક્કરણ કરવાનું હોય છે એ લેવાનું રહે છે. Choosing the right kind of material to be analyzed is also very important, as choosing the wrong type of titrant will give us a wrong result. જે એનાલિસિસ કરવાનું છે એમાં જે મટીરિયલ છે એનું રાઇટ સિલેક્શન પણ ખૂબ જ અગત્યનું પાસું છે. અ સબસ્ટન્સ દેટ રિએક્ટ્સ રેપિડલી એન્ડ કમ્પ્લીટલી ટુ પ્રોડ્યુસ અ કમ્પ્લીટ સોલ્યુશન ઇઝ ચૂઝન. જે પ્રોસિજર કમ્પ્લીટ બનાવે છે અને રેપિડ કરે છે તેવા પદાર્થનું અહીંયા સિલેક્શન થતું હોય છે. સ્મોલ ક્વોન્ટિટીઝ ઓફ ટ્રાઇટ્રન્સ આર એડેડ to the analyte and indicator till the indicator changes color in the reaction. આપણે જેમ આગળ કહ્યું તેમ ઇન્ડિકેટર જે છે, જેને આપણે ગુજરાતીમાં રંગસૂચક કહીએ છીએ, તે દર્શાવે છે જ્યારે આછો ગુલાબી રંગ અથવા તો આછો નારંગી રંગ આવે છે તે રંગસૂચક તરીકે વર્તે છે. નેક્સ્ટ, the titration has to be continued up until the reaction is complete and the amount of reactant added is exactly the amount that is needed to complete the reaction. જ્યાં સુધી ટાઇટ્રેશન કન્ટિન્યુ થતું હોય છે ત્યાં સુધી બ્યુરેટમાંથી ડ્રોપ બાય ડ્રોપ જે પ્રમાણિત હતું એને આપણે ડ્રોપ બાય ડ્રોપ નીચે કોનિકલ ફ્લાસ્કમાં લેતા રહીએ છીએ અને એનું રીડિંગ પણ આપણે નોટ ડાઉન કરતા રહેતા હોઈએ છીએ. Another important step is in measuring the right volume of the standard solution, since molarity is a standard metric to calculate the number of mole present in the solution. આખું ટાઇટ્રેશન કમ્પ્લીટ થયા પછીનું નેક્સ્ટ સ્ટેપ છે જે બતાવે છે, જેમાં મોલારિટી એક ઇક્વેશન દ્વારા કાઢવાની હોય છે, જેમાં કેટલી અમાઉન્ટમાં મોલ્સ તે કેમિકલ્સમાં પ્રેઝન્ટ છે, હાજર છે, તે આપણે શોધી શકીએ છીએ. Based on the desired endpoint, single drops or a less than a drop of the titrant makes a difference between a permanent and temporary change in the indicator. હવે જ્યારે ટાઇટ્રેશન એના કમ્પ્લીશન સ્ટેજ ઉપર આવે છે તો એક ડ્રોપ અથવા એનાથી પણ ઓછું ફ્રેક્શન એ બતાવે છે કે હવે ટાઇટ્રેશન કમ્પ્લીટ થયું છે અને એનો એન્ડ પોઈન્ટ આવી ગયો છે. If the reagent or reactant that we use is to be made into a standard solution, that we can weigh and dissolve the reagent into a solution so that it is in a definite volume with a volumetric flask. Volumetric flaskમાં એનું એક નિશ્ચિત વોલ્યુમ એમાં લેવાનું રહેતું હોય છે. હવે નેક્સ્ટ ટોપિક આવે છે એ છે ટાઈપ્સ ઓફ ટાઇટ્રેશન. આ હતું વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશનનો પરિચય, જેમાં આપણે બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, રંગસૂચક, પોર્સેલિન ટાઇલ આ બધાનો ઉપયોગ કરીને આપણે નિશ્ચિત ટાઈપનું એની નોર્માલિટી, મોલારિટી એ બધું જ આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા હોઈએ છીએ. હવે ટાઈપ્સ ઓફ ટાઇટ્રેશન. લેબોરેટરીમાં ઘણા બધા ટાઈપ્સના ટાઇટ્રેશન કરવા પડતા હોય છે. એમાં એસિડ બેઝ ટાઇટ્રેશન,
રેડોક્સ ટાઇટ્રેશન. રેડોક્સ ટાઇટ્રેશનમાં તમે કૌંસમાં જોઈ શકો છો KMnO4 K2Cr2O7 આયોડોમેટ્રી લખેલ છે. પછી થર્ડ નંબરનો જે ટોપિક છે એ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન એન્ડ ધ લાસ્ટ વન ઇઝ કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશનનો સમાવેશ થતો હોય છે. હવે આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન વિશે વિગતવાર સમજીશું. એસિડ્સ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ સ્ટ્રોંગ ઓર વીક એસિડ. આપણે શું જાણીએ છીએ કે એસિડ જે છે એને બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે. એક હોય છે એ સ્ટ્રોંગ એસિડ અથવા તો વીક એસિડ. સ્ટ્રોંગ એસિડમાં HCl જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4, સલ્ફ્યુરિક એસિડ અને HNO3 એટલે નાઇટ્રિક એસિડ તરીકે, અને વીક એસિડમાં બીજા કેમિકલ્સનો સમાવેશ થતો હોય છે. ડિપેન્ડિંગ ઓન ધ એમાઉન્ટ ઓફ ડિસએસોસિએશન ટુ ગીવ H+ આયન્સ વેન ડિઝોલ્વડ ઇન ધ વોટર. જ્યારે H+ આયન વોટરમાં કેટલું ડિઝોલ્વ થાય છે એના બેઝ ઉપર સ્ટ્રોંગ અને વીક એસિડ ક્લાસિફાઈ થતા હોય છે. ઇફ એન એસિડ સોલ્યુશન ઓફ અ નોન કોન્સન્ટ્રેશન ઇઝ ટાઇટ્રેટેડ અગેન્સ્ટ અ સ્ટ્રોંગ બેઝ. આ કહેવા માંગે છે કે જ્યારે કોઈ જ્ઞાત સાંદ્રતાવાળું એસિડનું ટાઇટ્રેશન કોઈ એક સ્ટ્રોંગ બેઝ સાથે કરવામાં આવે ત્યારે ધ કોન્સન્ટ્રેશન ઓફ એસિડ કેન બી કેલ્ક્યુલેટેડ. એસિડનું જે કોન્સન્ટ્રેશન છે એનું કેલ્ક્યુલેશન આપણે કરી શકતા હોઈએ છીએ. કન્સિડરિંગ ધ ફેક્ટ દેટ ધ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન રીચીઝ કમ્પ્લીશન. જે ન્યુટ્રલાઇઝ એસિડ અને બેઝનું જ્યારે ટાઇટ્રેશન થતું હોય છે ત્યારે તેમની વચ્ચે ન્યુટ્રલાઇઝેશન થતું હોય છે અને જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે એસિડ બેઝ ટાઇટ્રેશન પૂરું થાય છે. એસિડ બેઝ ટાઇટ્રેશનને એસિડિમેટ્રી અથવા આલ્કલીમેટ્રી ટાઇટ્રેશન પણ કહેવામાં આવતું હોય છે. રેડોક્સ ટાઇટ્રેશન. હવે રેડોક્સ ટાઇટ્રેશનમાં કહેવામાં આવે છે ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ્સ are titrated. The oxidizing or reducing agents are titrated against strong reducing or oxidizing agents respectively. એટલે આ વસ્તુ કહેવામાં આવે છે કે જ્યારે ઓક્સિડાઇઝિંગ ટાઇટ્રેશન થતું હોય તો એની સામે જે રિએજન્ટ અથવા એજન્ટ વાપરીએ છીએ તો એ રિડ્યુસિંગ હોવું જોઈએ, અને જો રિડ્યુસિંગ એજન્ટ હોય તો તેની સામે કોનિકલ ફ્લાસ્કમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવો જોઈએ. In most of the redox titration, one of the reactants itself will act as an indicator. હવે જ્યારે ઇન્ડિકેટરની વાત કરી ત્યારે ફિનોફથેલિન અને મિથાઇલ ઓરેન્જની વાત કરી હતી. અહીંયા આપણે એ જણાવી દઉં કે KMnO4 છે, જેને આપણે પોટેશિયમ પરમેંગેનેટ કહીએ છીએ, એ સ્વયંસૂચક ઇન્ડિકેટર છે. જે સ્વયંસૂચક છે, સેલ્ફ ઇન્ડિકેટર આપણે જેને કહેતા હોઈએ છીએ. તો વન ઓફ ધ ઇન્ડિકેટર જે રેડોક્સ ટાઇટ્રેશન છે એમાં વન ઓફ ધ રિએક્ટન્ટ જે ઓક્સિડાઇઝિંગ અથવા રિડ્યુસિંગ એજન્ટ્સ છે એમાંથી કોઈ પણ એક એ સ્વયંસૂચક સેલ્ફ ઇન્ડિકેટર તરીકે વર્તે છે. એમાં કોઈ બહારનો બાહ્ય સૂચક નાખવાની જરૂર રહેતી નથી. જે સેલ્ફ ઇન્ડિકેટર છે એ ચેન્જિંગ દેટ કલર વિથ ધેર ઓક્સિડાઇઝિંગ સ્ટેટ. નેક્સ્ટ ઇઝ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. પ્રેસિપિટેશન ટાઇટ્રેશન એટલે અવક્ષેપન થવું. ઇટ ઇઝ અ ટાઇટ્રેમેટિક મેથડ વિચ ઇન્વોલ્વ્સ ધ ફોર્મેશન ઓફ અ પ્રેસિપિટેસ ડ્યુરિંગ ધ એક્સપેરિમેન્ટ ઓફ ટાઇટ્રેશન. જ્યારે આ ટાઇટ્રેશન થતું હોય છે ત્યારે એમાં અવક્ષેપન થતું હોય છે. તેના જ કારણે આ ટાઇટ્રેશનને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન કહેવામાં આવતું હોય છે. ધ ટાઇટ્રન્ટ રિએક્ટ્સ વિથ ધ એનાલાઇટ એન્ડ ફોર્મ્સ એન ઇનસોલ્યુબલ સબસ્ટન્સ. જે ટાઇટ્રન્ટ હોય છે એ એનાલાઇટ જોડે રિએક્ટ કરીને ઇનસોલ્યુબલ મતલબ કે જે કોનિકલ ફ્લાસ્કમાં જે સબસ્ટન્સ છે એની જોડે એમાં એ સોલ્યુબલ થતો નથી, એ કમ્પ્લીટલી ઇનસોલ્યુબલ રહે છે. ધ ટાઇટ્રેશન is continued till the last drop of analyte. જ્યાં સુધી એનો લાસ્ટ ડ્રોપ ના મળે ત્યાં સુધી એનું ટાઇટ્રેશન કન્ટિન્યુ રહેતું હોય છે. When the titrant is excess, it reacts with the indicator and signals to terminate the process. જ્યારે ટાઇટ્રેટ વધારે થઈ જાય છે ત્યારે એ સૂચવે છે કે હવે ટાઇટ્રેશન કમ્પ્લીટ થયું છે અને હવે પ્રોસિજર બંધ કરવાની થઈ છે. તો આ હતું પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. નેક્સ્ટ ઇઝ કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. ટાઇટ્રેશનનો આ ચોથો પ્રકાર છે. કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન ઓર કેલોટ્રોમેટ્રી ટાઇટ્રેશન ઇઝ અ ટાઈપ ઓફ વોલ્યુમેટ્રિક એનાલિસિસ, જેને ટાઇટ્રેમેટિક એનાલિસિસ પણ કહેવામાં આવે છે, ટાઇટ્રેશન પણ કહેવામાં આવે છે. વેન ઇન ધ કલર્ડ કોમ્પ્લેક્સ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ એન્ડ પોઈન્ટ ઓફ ટાઇટ્રેશન. અત્યાર સુધી આપણે જેટલા પણ ટાઇટ્રેશન ભણ્યા આમાં એન્ડ પોઈન્ટ જે કલર્સ જે ઇન્ડિકેટર હતા તેનાથી આવતો હતો. તો અહીંયા કલર્ડ કોમ્પ્લેક્સ ઇઝ યુઝડ. એક જાતનો કલર કોમ્પ્લેક્સ યુઝ થાય છે જે એન્ડ પોઈન્ટ સૂચવે છે.
Titration is one of the common method used in the laboratories which determines the unknown concentration of analyte. Once again, આ રિપીટ થઈ રહ્યું છે. ટાઇટ્રેશન એ એક જાતની એવી પ્રોસિજર છે જેનું અજ્ઞાત દ્રાવણ છે એને શોધવા માટે, એનું કોન્સન્ટ્રેશન શોધવા માટે આ મેથડ યુઝ થતી હોય છે. દેટ હેઝ બીન આઇડેન્ટિફાઈડ. તો આ સાથે વોલ્યુમેટ્રિક એનાલિસિસ જે લેસન હતું એ હું અહીંયા સમાપ્ત કરું છું. આ સાથે વોલ્યુમેટ્રિક એનાલિસિસ, જેને આપણે ટાઇટ્રમેટિક એનાલિસિસ પણ કહીએ છીએ, ટાઇટ્રેશન પણ કહીએ છીએ, એ ચેપ્ટર અહીંયા સમાપ્ત કરું છું. આપણે આ ચેપ્ટરમાં પ્રમાણિત દ્રાવણ કેવી રીતે બનાવવું એ શીખ્યા. તેના સાથે જ્યારે ટાઇટ્રેશન થતું હોય છે ત્યારે કયા કયા સાધનોનો ઉપયોગ થતો હોય છે, તથા જ્યારે ટાઇટ્રેશન થતું હોય છે ત્યારે બેઝિક કયા સ્ટેપ્સ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાના હોય છે તે વિશે આપણે સમજ કેળવી. તો આશા રાખું છું કે આપ સૌને આ વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં ખ્યાલ આવી ગયો હશે. ધન્યવાદ.